વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. 4 કરોડથી વધુના વિકાસ કામોને મળી બહાલ. વડોદરા તાલુકા પંચાયત ખાતે આજરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અગાઉ કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરાયેલા કામો સહિત આશરે 4 કરોડ સુધીના વિવિધ વિકાસ કામોની ચર્ચા કરી તેને આખરી બહાલી આપવામાં આવી હતી. પ્રમુખશ્રીના જણાવ્યા અનુસાર તાલુકા પંચાયતના દરેક સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પોતપોતાના વિસ્તારના જરૂરી કામોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરવામાં આવેલા કામોમાં મુખ્યત્વે પીવાના પાણી, ગટર વ્યવસ્થા, આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સ્મશાન ગૃહના વિકાસ જેવા પાયાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી વાહનોના ઉપયોગ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા પ્રમુખશ્રીએ જણાવ્યું કે ગાડીના ઉપયોગનો ઠરાવ સરકારી પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યો છે. આ ગાડી માત્ર સરકારી અધિકારીઓ માટે વિવિધ સરકારી કાર્યક્રમો અને ગામોની મુલાકાત માટે જ વાપરવામાં આવશે. દરમિયાન તાલુકામાં વરસાદી સ્થિતિ અંગે વાત કરતા પ્રમુખશ્રીએ ઉમેર્યું કે વડોદરા તાલુકાના 77 ગ્રામ પંચાયતો હેઠળ આવતા 95 જેટલા ગામોમાં તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તાલુકા કક્ષાએ અધિકારીઓ 24 કલાક અને નાઇટ ડ્યુટીમાં પણ તૈનાત રહ્યા છે. સામાન્ય પાણી ભરાવાની સ્થિતિ સિવાય કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને પરિસ્થિતિ સંપૂર્ણ સલામત છે. સામાન્ય સભાની અંદર 17/7/2026ના રોજ કારોબારી સમિતિની અંદર કામોની મંજૂરી થઈ ગયેલી વાત, એટલે એ પ્રમાણે આજની સામાન્ય સભાની અંદર આશરે 4 કરોડ સુધીના વિકાસના કામોનું આયોજન કરવામાં આવેલું અને એની વિકાસના કામોની દરેક સદસ્યોએ પોતપોતાના તાલુકા પંચાયત સદસ્યોએ કામો આપેલા એ વિકાસના કામોને આજે બહાલી આપવામાં આવી હતી. એની અંદર જે જરૂરિયાત છે, પાણીના છે, ગટરના છે, આંગણવાડીના છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના છે, સ્મશાનના છે, એવા વિકાસના કામો લેવામાં આવેલા અને તેને કામોને બહાલી આપી. બીજા એટલે જે વિકાસના જરૂરી કામો છે એ જ લીધા છે, કારણ કે એને બહાલી આપી છે વિકાસના કામોને. ગાડીનો પ્રશ્ન એવો છે કે ગઈ વખત એનો ઠરાવ થયેલો છે અને એની તો જે ઠરાવની પ્રક્રિયા કરવામાં આવેલી સરકારની અંદર, ગાડીનો ઉપયોગ સરકારી અધિકારી છે એમને અલગ અલગ ગામની અંદર જે સરકારી પ્રોગ્રામોની અંદર જવાનું હોય છે એના માટે એનો ઉપયોગ થશે. સરકારી કામોની અંદર ના, અધિકારી ઉપયોગ કરશે ને, એટલે અધિકારીને પ્રોગ્રામોની અંદર એટેન્ડ થવાનું હોય છે, એટલે એ ગાડીની એના માટે યુઝ કરવામાં આવશે. બીજા કોઈ માટે નહીં, એટલે બીજા કોઈ એટલે દરેકને સદસ્યોને તો કઈ એ નહીં, પણ જે સરકારી અધિકારીને સરકારી કામ માટે જવાનું છે એના માટે ઉપયોગ કરવામાં આવશે.